નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું. જો તમે અમદાવાદથી કે ગુજરાતથી અયોધ્યા આવી રહ્યા છો અને અમદાવાદ કે ગુજરાત માટે અયોધ્યાથી કઈ ટ્રેન ચાલે છે, કેટલા વાગે ચાલે છે, શું હોય છે આ ટ્રેનોમાં ભાડું, અને આ ટ્રેનમાં આપણને અયોધ્યાથી અમદાવાદ કે ગુજરાત પહોંચવામાં ટોટલ સમયગાળો કેટલો લાગશે, અને ગુજરાતમાં આ ટ્રેન એ કેટલા સ્ટેશનો ઉપર આવતી હોય છે, એ પણ કયા કયા. અને આજના અમારા આ વિડીયોમાં તમને આ ટ્રેનની બધી જ માહિતી અમારા આ વિડીયોમાં મળી હશે. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને અચૂકથી આપીશ. પરંતુ વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારા આ વિડીયોને હજી સુધી એક લાઈક નથી કર્યો તો અમારા વિડીયોને નીચેથી એક લાઈક અચૂકથી કરજો, કેમ કે તમારા એક લાઈક થી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. એટલે જલ્દી તમે અમારા આ વિડીયોને એક લાઈક કરી દો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. હું તમારા માટે આવી જ અવનવો વિડીયો લાવતો રહું છું. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. અને આજે આપણે વાત કરીશું અયોધ્યાથી ગુજરાત માટે ચાલતી એવી ટ્રેનની. એમ તો અયોધ્યાથી ગુજરાત માટે ઘણી બધી ટ્રેન ચાલે છે, પરંતુ આ બધી ટ્રેનો એ અયોધ્યાથી અમદાવાદ માટે કે ગુજરાત માટે રોજ જે નથી ચાલતી. એટલે આજના વિડીયોમાં હું તમને એવી ટ્રેનની માહિતી આપીશ કે જે ટ્રેન એ અયોધ્યાથી અમદાવાદ કે ગુજરાત માટે અહીંયા રોજ જે ચાલતી હોય. અને અયોધ્યાથી એક ટ્રેન એવી છે જે ગુજરાત કે અમદાવાદ માટે અહીંયા રોજ જે ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યાથી સાંજે 6:13 ઉપડતી હોય છે, જે ટોટલ એક દિવસ 6 કલાક અને 17 મિનિટ રહીને આપણને અમદાવાદ રાત્રે 1:10 પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેનને અયોધ્યાથી અમદાવાદ આવવામાં ટોટલ સમયગાળો 31 કલાક જેટલો સમય લાગતો હોય છે. અને આ ટ્રેનની એક ખાસ વસ્તુ એ કે આ ટ્રેન એ અયોધ્યાથી સાંજે ઉપડે છે અને આપણને અમદાવાદ પણ રાત્રે 1 વાગે આસપાસ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનમાં તમને ટોટલ 2 નંબર જોવા મળતા હોય છે, કેમ કે 2 અલગ અલગ નંબરની ટ્રેનો અયોધ્યાથી અમદાવાદ માટે ચાલતી હોય છે. પરંતુ આ બંને ટ્રેનો એ અયોધ્યાથી અમદાવાદ માટે એક જ સમયગાળા પર ચાલતી હોય છે. ખાલી આ 2 ટ્રેનોનો નંબર જ અલગ અલગ રહેતો હોય છે. જેમ કે એક ટ્રેનનો નંબર એ 19,168 રહેતો હોય છે, ત્યાં એ બીજી ટ્રેનનો નંબર 19,166 રહેતો હોય છે. જેમાં 19,168 નંબર વાળી ટ્રેન એ રવિવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર ચાલે છે. ત્યાં જ 19,166 વાળી ટ્રેન એ સોમવાર, બુધવાર અને શનિવારે ચાલતી હોય છે. એટલે કે એક ટ્રેન એ અઠવાડિયામાં 4 દિવસ ચાલે છે અને બીજી ટ્રેન એ અઠવાડિયામાં અહીંયા 3 દિવસ જ ચાલતી હોય છે. અને આ બંને ટ્રેનો એ ટોટલ 51 જેટલા સ્ટેશનો પાર કરીને અમદાવાદ આવતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ વારાણસી સિટીથી ઉપડે છે, જે અમદાવાદ સુધીમાં ટોટલ 1592 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. પરંતુ આ ટ્રેન એ અયોધ્યાથી અમદાવાદ સુધીમાં ટોટલ 1401 કિલોમીટરનું જ અંતર કાપતી હોય છે. એટલે આ ટ્રેનને એ અયોધ્યા કાંઠ કે અયોધ્યા ધામ રેલવે સ્ટેશન થી અમદાવાદ આવવામાં 1400 કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય છે. અને આ 1400 કિલોમીટર કાપવામાં આ ટ્રેનને ટોટલ એક દિવસ 6 કલાક અને 17 મિનિટ જેટલો સમયગાળો લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યાથી અમદાવાદ આવો છો તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ એ 45 કિલોમીટર અને આ ટ્રેનની એ સૌથી વધુ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેન એ ટોટલ 51 જેટલા સ્ટેશનો પાર કરે છે. અને વાત કરું આ સ્ટેશનોની તો આ ટ્રેન એ સૌપ્રથમ વારાણસી સિટીથી ઉપડે છે, જે વારાણસી જંકશન, જોનપુર જંકશન, શાહગંજ, માલીપુર, અકબરપુર, ગોસાઈગંજ થઈને આ ટ્રેન એ અયોધ્યા આવતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યા સાંજે 6:11 પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યામાં પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવતી હોય છે. અને આ ટ્રેન અયોધ્યામાં ખાલી 2 મિનિટ જ ઉભી રહેતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યાથી આગળ વધીને અયોધ્યા કાંઠ આવતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યા કાંઠ સાંજે 6:50 પહોંચતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. કેમ કે અયોધ્યામાં ટોટલ 2 જેટલા રેલવે સ્ટેશનો અહીંયા આવેલા છે. એક છે અયોધ્યા ધામ જંકશન અને બીજું છે અયોધ્યા કાંઠ રેલવે સ્ટેશન. આ બંને જગ્યાઓથી તમે આરામથી સફર કરીને ગુજરાતમાં કે અમદાવાદ આવી શકો છો. અને જો તમારે અમદાવાદથી કે ગુજરાતથી બાય ટ્રેન સફર કરીને અયોધ્યા આવવું હોય તો એનો પણ વિડીયો અમારી ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. કેમ કે આ 2 ટ્રેન જ એ અમદાવાદથી પાછી અયોધ્યા માટે ચાલતી હોય છે. અને જે ટ્રેન એ અમદાવાદથી અયોધ્યા માટે ચાલે છે એ ટ્રેનનું નામ પણ એ સાબરમતી એક્સપ્રેસ જ રહેતું હોય છે. અને આ ટ્રેન એ
અયોધ્યા કાંડથી રવાના થઈ એ સોહોવાલી, રુદોલી, દરિયાબાદ, બીરાબંકી જંકશન, લખનઉ જંકશન, ઉનાવ જંકશન, કાનપુર સેન્ટ્રલ, પોખરાયણ, કલાપી, ઓરાઈ, ચિરંગાવ, વીર લક્ષ્મી, ઝાંસી જંકશન, લલિતપુર, બીના જંકશન, મગોલી જંકશન જેવા આ શહેરોને પસાર કરીને આ ટ્રેન એ ઉજ્જૈન જંકશન આવતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં વળતા ઉજ્જૈન પણ દર્શન કરીને આવવું હોય તો પણ તમે ઉજ્જૈન આવી શકો છો, કેમ કે આ ટ્રેન એ અયોધ્યાથી ચાલીને ઉજ્જૈન પણ આવતી હોય છે અને આ ટ્રેન એ ઉજ્જૈનમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવતી હોય છે અને આ ટ્રેન એ ઉજ્જૈનમાં ટોટલ 5 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે અને આ ટ્રેન એ ઉજ્જૈનથી રવાના થઈ એ રતલામ જંકશન આવતી હોય છે અને રતલામ જંકશન થી આ ટ્રેન આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ લેતી હોય છે અને આ ટ્રેન એક ગુજરાતમાં ટોટલ 7 જેટલા શહેરોને પસાર કરીને અમદાવાદ આવતી હોય છે, જેમાં દાહોદ જંકશન, છાયાપુરી જંકશન, આણંદ જંકશન, નડિયાદ જંકશન, મેમદાવાદ ખેડા જંકશન, મણિનગર થઈને આ ટ્રેન અમદાવાદ આવતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદ આવવું હોય તો આ અયોધ્યાથી અમદાવાદ માટે આ ટ્રેન એ ડાયરેક્ટ ચાલતી હોય છે અને આ ટ્રેનની એક વસ્તુ ખાસ કે આ ટ્રેન એ અઠવાડિયામાં રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને અયોધ્યાથી અમદાવાદ અને અમદાવાદથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને ટોટલ 3 પ્રકારના કોચિસ જોવા મળી હશે. જેમાં વાત કરું કોચિસની તો એક હોય છે સ્લીપર ક્લાસ, બીજું હોય છે 3 ટાયર એસી અને ત્રીજું હોય છે 2 ટાયર એસી અને આ 3 કોચમાંથી તમને જેવી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ 3 કોચના ભાડાની તો એક વ્યક્તિનું ભાડું અહીંયા એ સ્લીપર ક્લાસમાં 600 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયરમાં 1600 રૂપિયા લાગતું હોય છે અને 2 ટાયરમાં ભાડું અહીંયા 2315 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે અમદાવાદથી અયોધ્યા આવો છો તો આ ટ્રેનમાં તમને આટલું જ ભાડું એ અમદાવાદથી અયોધ્યા જવાનું પણ લાગતું હોય છે. જો તમારે અમદાવાદથી અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આ જ ભાડામાં અયોધ્યા આવી શકો છો. અને જો તમે અયોધ્યાથી અમદાવાદ કે મણિનગર આવવા માંગો છો તો આ ટ્રેનનું ભાડું એ આ સેમ જ રહેતું હોય છે, જેમાં આ ટ્રેનનું અયોધ્યાથી આમ અમદાવાદ ખેડા સુધીનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 185 રૂપિયા, 3 ટાયર એસીમાં 1565 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2260 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને નડિયાદ આવી રહ્યા છો તો આ ટ્રેનનું એ નડિયાદ સુધીનું ભાડું એ 585 રૂપિયા, 3 ટાયર એસીનું 1565 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું એ 2260 રૂપિયા જ લાગતું હોય છે. એટલે કે અમદાવાદ ખેડાનું ભાડું અને નડિયાદનું ભાડું એ સેમ જ રહેતું હોય છે. અને જો તમે છાયાપુર સુધી આવો છો તો આ ટ્રેનનું ભાડું એ અયોધ્યાથી છાયાપુર સુધીનું એ સ્લીપર ક્લાસમાં 570 રૂપિયા, 3 ટાયર એસીમાં 1530 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2210 રૂપિયા જ લાગતું હોય છે. જો તમે હજી સુધી અમારા આ વિડીયોને 1 લાઈક નથી કર્યું તો અમારા આ વિડીયોને 1 લાઈક અચૂકથી કરજો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રામ અચૂકથી લખજો. અને આ વિડીયો વિશે કંઈ પૂછવું હોય અને આ ટ્રેન વિશે કંઈ જાણવું હોય તો નીચે મને કોમેન્ટમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને અચૂકથી આપીશ. અને મળીએ આવા જ નવા વિડીયોમાં. જય શ્રી રામ.